જય દ્વારકાધીશ ગાઈસ, કેમ છો બધાય? ને આજનો વ્લોગ રહેવાનો છે આપણે ખેતર ટૂર. તો ઘણા સમય થઈ ગયો મેં ખેતર ટૂર નથી આપ્યું, તો અત્યારે હું હાલી રહ્યું છે ખેતરમાં એ હું તમને બતાવીશ. તો ચાલો, પહેલાં તો જે અમે ચોમાસાનું જે આપણે ચોપતા હોય ને બધું એ બતાવું. તો ચાલો હાલો બતાવું. છે ને અમારી સીતાફળીમાં કેટલા સીતાફળ આવ્યા હતા, પણ છે ને ઉનાળામાં આવ્યા હતા. તા ઓર પડ્યો ને તો કેટલા ખરી ગયા. ઓર મતલબ આ લીમડો જે બતાવી છે એની હાટોથી કેટલા અવડાવડા થઈને બધાય કાળા મસ્ત થઈ ગયા, એની રીતે જ બળી ગયા. અત્યારે બતાવું કેવી છે. જો અત્યારે અહીંયા ને આ લીમડાનો ઓર પડતો ને આ બધાનો તે હાટું આને કેટલા સીતાફળ ખરી ગયા. પણ હવે ચોમાસું આવી ગયું ને તે સારું છે, પણ ઓનના તડકા એવા હતા ને ગાઈસ, સીતાફળ તો એમને બળી છે ને, પણ આના ઉપર મકોડા કેમ એટલા બધા લાગ્યા છે જો બધી છે. ને પછી એમ થાય દવા છાંટશું તો મકોડા મરી જાય, તો એ માટે કોઈ દવાઈ નથી છાંટતું. જો બધે કદાચ એ ધોળીઓ હોય ને એ ખાય છે. જો જોઈ શકો છો તમે, આમાં આનથી ડબલ આવ્યા હતા ઉનાળામાં, તો એ છે ને આવા કાળા થઈ જાય. જો હવે આ તો મકોડાએ ખાધેલું છે, પણ હોય તો બતાવું કંઈક. હા જો આ કેવું કાળું થઈ ગયું, એવા કાળા થઈ જતા કોને ખબર, તડકા હતા ને ગાઈસ એટલે હાટું. ગાઈસ છે ને અમારે અત્યારે બોર પાકે છે, કોને ખબર. જો હરખાઈ બતાવું અહીંયા જુઓ. તો ઋતુ પ્રમાણે નહીં, પણ એને રીતે જ અમારે બોર પાકે છે. તો આખી બોવડી કોને ખબર એનું ફરી ગયું હશે મગર. ઓ બાપ રે બાપ, કાકીડો હું આજો. તો તમારે ત્યાં બોર કાંઈ પાકે કે નહીં કહેજો, એવું લાગે તો કમેન્ટમાં. છે ને સીતાફળ પાકી ગયું લગભગ, કેમ કે સવારે જોવા આવી હતી ને હું ત્યારે થોડું કાચું હતું. તો અત્યારે આપણે જોઈ લઈએ, કદાચ પાકી ગયું હોય તો. નથી પાક્યું. એક તો પાકો ચોમાસાના જલ્દી પાકે નહીં, થોડુંક છે ઢીલું, પણ નહીં પાકી ગયું. ને ખજૂરી પણ છે જો, પણ આમાં હજી કંઈ ખજૂર બજૂર આવ્યું નથી હજી. જો કેટલા 4-5 વર્ષ થઈ ગયા છે હમણાં છે, કાંઈ નથી આવ્યું હજી. 2 છે, એક અહીંયા છે, એક અંદર છે. મારા મમ્મીએ છે ને એની નાની અમથું કિચન ગાર્ડન બનાવ્યું, તો અહીંયા એટલામાં ચોપ્યું છે બધું. ને ગાઈસ છે ને આ ખડ અમીએ ઉનાળામાં બધું સાફ કરી નાખ્યું હતું, પણ ચોમાસું આવતા આવતા કેટલું ખડ વધી ગયું ને. આમ જો કેટલું, એટલે એકદમ. ને આ ધરોડી છે ને તો એ જાય જ નહીં, તમને ખબર હશે, અને ધરોડી કહેવાય. ને આ તો ને આપણે કાપીને એટલે તરત પાછી ઉગી જાય, ને પછી એટલામાં થઈ જ ગઈ છે હાવ બધે. તો પછી એનું કરવું હું ગાઈશ. દવા છાંટી, પણ કેટલી વાર દવા છાંટવી સમજાણું. જો ને આ સીતાફળી હજી એક વરાની જો અહીંયા મેં પછી મરચી ને એવું બધું સોંપ્યું અહીંયા. ને અહીંયા જો ગાઈસ આ બિલ્લી છે ને એની રીતે જ ઉગી હતી. જો અમે બધા અહીંયા સીતાફળને એવું ખાતા ને, એ મોટો લીમડો હતો ને વાવાઝોડામાં પડી ગયો ને, કાંઈ એક હિંચકો હતો. ને પછી અમે બિલ્લા લાવતા દાદાને ઘરેથી, પછી અમે આમને ટાઈમપાસ નહીં, પણ આમ બિલ્લા ભાવે ગાઈસ. જેને ના ભાવતા હોય ના ભાવે, પણ અમને તો ભાવે, અમે બિલ્લા ખાઈ છીએ. છે ને અમે બેઠા બેઠા અહીંયા બિલ્લા ખાતા હતા, પછી અમે બીબડા અહીંયા ખેરા હશે. તો આની અંદર ઉગ્યું આમાં તાઈક, ને પછી આમાં આ બિલ્લી અવડી થઈ ગઈ હતા જો. તો હું અહીંથી બિલ્લી પત્ર તોડવા નથી આવતી, કેમ કે ના છે બિલ્લી, એટલે અહીંયા રહેવા દઉં હમણાં. કોઈ સારા રહે સમજાણ. કાંઈક મહાદેવ જવાનું હોય ને તો હું અહીંથી હારા લઈ જાઉં મોટા મોટા, કેમ કે ના મોટા જો મારી શિવલિંગ તો નથી કેવી છે, તો આ મોટા તો શિવલિંગની માથે રહે જ નહીં ને એટલે. ને જો આ જમરૂખડી કવડી થઈ ગઈ. એક દિવસ છે ને આખું કિચન ગાર્ડન સાફ કરવું પડશે. આ જો બધું
આમાં છે ગવાર, સોળી એન્ડ તુરિયા અને કારેલા ને એ બધું તો ઉગ્યું જ નહીં, કેમ કે ચોપ્યું ને થોડોક ટાઈમ થયો ને તો વરસાદ વહી ગયો, તો અમને કાંઈ આઈડિયા ન આવ્યો કે અમે આને પાઈ દઈએ શું કે વાંધો નહીં. પણ અત્યારે ત્યાંને પાણીની જરૂર છે તો ખરી, પણ પાયું હતું એકવાર મેં, પણ તોય તે કાંઈ વાંધો નહીં. વરસાદ આવી જશે તો વાદળા જોઈ શકો છો તમે. આ વરસાદ કદાચ આવે તો સમજાણું ને. જો અહીંયા આ એક વરાની સીતાફળી છે, તો આટલા બધા સીતાફળ આવવા મળ્યા ગાઈસ. જો સિરિયસલી 1 2 3 4 5 6 7 8 9 10 સીતાફળ આવી ગયા ગાઈસ, એક વરાની છે નકરા. ને ગાઈસ અમે એક નવા મેમ્બરને તમને મળાવું. પહેલાં તો હું આવી જગ્યામાંથી નીકળી જાઉં. જો ગાઈસ, આ છે અમારા ઘરનું નવું મેમ્બર, ગાય માતા. હાય ગાય. જો તો અમે હમણાં ગાય લીધી છે ગાઈસ, તમને જેને ના ખબર હોય ને કહી દઉં. કા ગાય હાય બોલો સબ કહું નહીં, હાય બોલેગી ને. ડાય તો એટલી છે ને ગાઈસ, કાંઈ ન કરે હો આપણને. કા બહુ ડાય છે ગાઈસ. ઓકે, તો ચાલો હું તમને ખેતરમાં લઈ જઈ. ગાઈસ કિચન ગાર્ડનમાં છે ને મીઠો લીમડો તો હોવો જોવે, તો એ પણ છે ને. એક વરાનો છે તો કવડું મોટું થઈ ગયું. શું થયું તે બચારી વધતી જ નથી. ભેંસો છે ને આને કાપી નાખે છે, ખાચ્યું નથી બસ કાપી નાખે છે. આ એક મોટી થઈ ગઈ ને એટલે એને અડી ના કે નકર એને ઓલું થઈ જાય, શું કહેવાય, કાંટા વાગી જાય. લીંબડીના કાંટા કેવા જોરદાર હોય ગઈશ ને ગાઈસ. દૂધિયાનો વેલો પણ છે ને, એટલા નાના આમથા દૂધિયા પણ એમાં લાગેલા છે. બેબી દૂધ્યું સમજાણું. કિચન ગાર્ડનમાં આમ તો એટલું બધું તો કંઈક હોવું જોઈએ ને, તો એ ઓછું છે હાવ. એન્ડ ગાઈસ લુક એટ ધીસ વાદળ, કેવા ભયંકર વાદળા થઈ ગયા છે આજ. વાહ ભાઈ, કાશ તો વરસાદ કદાચ આવશે જ, તે સારું આવી જાય તો. હવે તડકો વધી જાય છે એટલે આટલું સમજાણું. કેવા છે વાદળા, કેવા ખડમાં આવીશું. બાપરે બાપ, કંઈક હશે ને તો મને કવડી જશે. લીમડા જો કેવા છે, લીમડો વાવાઝોડામાં પડી ગયો તો ગઈશ, તે કેટલા બધા આવી ગયા. જો પછી હું કાપી નાખ્યો એને. એન્ડ ખેતરનું વ્યૂ જોઈ લો તમે. ને ઓલા ભાગમાં તો છે ને આ કપા કરતાં એ ઊંચો કપા છે, કેમ કે એ સારી જમીન છે. આ થોડોક ઢોરો છે ને ઓલું કરાળ છે એકદમ, તમે જોઈ શકો છો. આ જમીન જુઓ ને ઓલી જુઓ કેટલી કાળી છે. તો બસ એ માટે ને કદાચ તો ઓકે ગાઈઝ, ને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. ને લાઈક શેર એન્ડ ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે બાય, મળી બીજા બ્લોગમાં.